વેલકમ, જો તમારું સ્વાગત છે. અહીંયા લખેલું છે તમારી સામે ગુજરાત માધ્યમિક. ઇફ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ, ગુજરાતી આપતું છે જ બધું. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે ધોરણ 10, મતલબ યુ આર ઇન ક્લાસ 10 અને ક્લાસ 12 બંને માટે સાયન્સ પ્રવાહ, મતલબ સાયન્સ સ્ટ્રીમ છે કે કોમર્સ, કોઈ ફરક પડતો નથી. બધા માટે તમારી એક્ઝામ શરૂ થાય છે મોસ્ટલી 26 તારીખથી શરૂ થાય છે અને 16 તારીખે પૂરી થઈ જાય છે. 26 ઓફ ફેબ્રુઆરી શરૂ થાય છે અને 16th ઓફ માર્ચ એક્ઝામ પૂરી. બેસ્ટ બેનિફિટ એ છે મારા માટે, આમણે શું ભૂલ કરી છે કે ખબર નથી, પણ આ તારીખ ખબર પડી ગઈ. 26 ફેબ્રુઆરી શરૂ થાય છે અને 16th ઓફ માર્ચ પૂરી થાય છે. હવે ટાઈમ ટેબલમાં જુઓ તમે. સૌથી પહેલું ફર્સ્ટ પેપર તમારું આઈધર ઇંગ્લિશમાં, જો ફર્સ્ટ લેંગ્વેજ છે એનું હશે. જો તમે ઇંગ્લિશમાં છો, ઇંગ્લિશ મીડિયમમાં છો, તો તમારા માટે ઇંગ્લિશનું પહેલું પેપર છે. તમે ગુજરાતીમાં મીડિયમમાં છો તો તમારું ગુજરાતીનું પહેલું પેપર હશે. હિન્દી મીડિયમમાં હિન્દીનું, મરાઠી મીડિયમ, કોઈ પણ મીડિયમ છે તમારું, એ મીડિયમનું, એ લેંગ્વેજનું પહેલું પેપર. ગુજરાતી મીડિયમ ગુજરાતી પહેલું પેપર, ઇંગ્લિશ મીડિયમ ઇંગ્લિશ પહેલું પેપર. દરેક વખતે આમ જ હોય છે, એમાં કોઈ ફરક હોતો નથી. બીજું પેપર જે છે ને એ 28th ઓફ ફેબ્રુઆરી, મતલબ એક દિવસનો ગેપ છે, ફ્રાઈડે. અને પછી સાયન્સ છે. કયું પેપર છે? સાયન્સ, વિજ્ઞાનનું પેપર છે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ કાંઈ ફરક પડતો નથી, બંને માટે પેપર સેમ છે. હવે પછી 28 પછી પહેલી તારીખ, બીજી તારીખ, ત્રીજી તારીખ, 3 દિવસની રજા. અને સામાજિક વિજ્ઞાનનું, મતલબ SS નું પેપર છે. SST માટે તમારા પાસે બહુ બધા દિવસો છે, એટલે મોજ કરવાની. SST જેવું પૂરું થશે 4th માર્ચે, SST નું પેપર છે. એ જેવું પૂરું થશે પછી બેઝિક મેથ્સ જેને હશે એનું એક દિવસ પછી, એક દિવસ થર્સડે, ગુરુવાર રજા છે, અને પછી શુક્રવારે પેપર છે, બરાબર. જેને સ્ટાન્ડર્ડ મેથ છે એના માટે 5, 6, 7 ને 8 4 દિવસની રજા છે. આ જો CBSE નું ટાઈમ ટેબલ એપ્રોચ થવા માંડ્યું છે. 4 દિવસની રજા, એમાં તો વધારે દિવસ હોય છે, અઠવાડિયાની રજા હોય છે. જેને સ્ટાન્ડર્ડ મેથ્સ છે એમના માટે 4 દિવસની રજા છે. એમનું 9th ના પેપર છે અને બેઝિક મેથ્સનું 6th ના પેપર છે. અને જેમને બેઝિક મેથ્સ પૂરું થઈ ગયું એમના માટે પછી આગળ ઇંગ્લિશ રજાઓ જોઈ લેવાની તમારી. પછી 11 તારીખે પેપર છે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, એટલે કે ગુજરાતી મીડિયમના લોકો માટે ઇંગ્લિશનું જે પેપર છે એની ટેસ્ટ છે, એનું બોર્ડનું પેપર છે. ગુજરાતી મીડિયમ માટે ઇંગ્લિશનું. ઇંગ્લિશ મીડિયમ માટે તો ઇંગ્લિશ આવી જ ગયું. હવે 13 તારીખ ફ્રાઈડે ગુજરાતી દ્વિતીય ભાષા, એટલે કે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ છે એમના માટે ગુજરાતીનું પેપર છે 13 તારીખે. કઈ તારીખે? 13 તારીખે. આ ખાસ યાદ રાખી લેવાનું. મેઇન પેપર બધા અહીંયા પૂરા થઈ જતા હોય. પછી હિન્દી કોઈને હોય, હિન્દી રાખેલું હોય કે સંસ્કૃત રાખેલું હોય, બેમાંથી કોઈ, એ છે 16 તારીખે પેપર છે. ગુજરાતીનું ઇંગ્લિશનું પેપર પૂરું થઈ ગયું ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ માટે. પછી 14, 15 2 દિવસની રજા. પછી હિન્દી કે સંસ્કૃત જેને સેકન્ડ લેંગ્વેજ રાખ્યું છે એમના માટેનું પેપર છે 16 તારીખે સોમવારે. બરાબર. આ થઈ ગયું તમારું મસ્ત ટાઈમ ટેબલ. આ સિવાયના પેપર છે. વોકેશનલ કોર્સીસ હોય તો ઘણા બધા અલગ અલગ ટાઈમ ટેબલ પછી એના માટે હોય છે, પણ એના માટે એમાં આપણે જવાની જરૂર નથી. 12મા ધોરણની વાત છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને જેણે કોમર્સ રાખ્યું છે, આમાં એના પેપર બધા છે, જોઈ લેવાની વાત છે. 12મા ધોરણનું જે પેપર છે એમને પહેલું પેપર છે કોમર્સ માટે અને આર્ટ્સ માટેની વાત છે. પહેલું પેપર છે અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, 26 તારીખે. પછી બરાબર બીજા દિવસે 27 તારીખે તત્વજ્ઞાન છે. આર્ટ્સ માટે ફિલોસોફી. આ જે સાઈડમાં નંબર છે ને કોડ નંબર હોય, એટલે કે તમને ભૂલ ના પડે. ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ કયું મીડિયમ છે એમાં કોર્સના એ સબ્જેક્ટના નંબર હોય છે, કોડ નંબર.
27 તારીખે તત્વજ્ઞાન છે. 28 તારીખે શનિવારે વાણિજ્ય વ્યવસ્થા છે, BA. પછી 3 દિવસની રજા સાથે કોર્સના વિદ્યાર્થીઓનો જલસો છે. પહેલી, બીજી, ત્રીજી 3 દિવસની રજા સાથે ચોથો દિવસે આખો આવી જ ગયો, કારણ કે બપોરે પેપર શરૂ થતા હોય છે. પછી અકાઉન્ટ્સ છે, નામના મૂળ તત્વો. પછી 5 તારીખે મનોવિજ્ઞાન છે, જેમના આર્ટ્સ હોય એનો સાયકોલોજી. 6 તારીખે એમના માટે સમાજશાસ્ત્ર છે, જેમણે રાખેલું હોય. 7 તારીખે ગુજરાતી, એ બધા માટે કોમન હોય છે. હિન્દી મીડિયમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે નહીં, ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું પેપર છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું પેપર છે અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશનું પેપર છે. કઈ તારીખે? 7 તારીખે. 7 તારીખે આ પેપર છે. એટલે ખાસ તો શું કહેવાય, 5 તારીખે મનોવિજ્ઞાન એટલે કે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પેપર હોય. 4 તારીખે કોમર્સના વિદ્યાર્થીઓ માટે પેપર હોય. એટલે 5 અને 6 2 દિવસ ઇંગ્લિશની તૈયારી કરવા માટે કોમર્સના વિદ્યાર્થીઓની રજા માટે 2 દિવસમાં આપણે ખખડાવી નાખશે આખું જલસા. પછી 8 તારીખની એક રજા પછી આંકડાશાસ્ત્ર છે. આ સવારના પેપર છે, સવારે 10:30 થી 1:45 નો ટાઈમ છે. ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર જેને રાખેલું હોય એમના માટે આ ટાઈમ છે. બપોરે 3 થી 6:15. સવારના પેપર બધા જ 10:30 થી 1:45. બરાબર. પછી આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ નું પેપર છે 9 તારીખે. ઇંગ્લિશ પછી 1 દિવસની રજા છે. અને પછી 10 તારીખે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું પેપર છે. ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશનું પેપર છે. હિન્દીના વિદ્યાર્થીઓ માટે હિન્દીનું, મરાઠી હિન્દી જે મીડિયમ હોય એના પેપર છે. બરાબર થઈ ગયું. પછી 11 તારીખે બુધવારે હિન્દીનું પેપર છે. સેકન્ડ લેંગ્વેજ તરીકે જેણે હિન્દી રાખેલી હોય એના માટે. પછી સેક્રેટરી પ્રેક્ટિસ વાણિજ્ય પત્ર વ્યવહાર 12 તારીખનું પેપર છે. 13 તારીખનું ભૂગોળનું પેપર છે. અને કોઈ સામાજિક વિજ્ઞાન રાખેલું હોય તો સવારનું પેપર છે 14 તારીખે. અને બાકી આમાંના જે પેપર હોય એક્સ્ટ્રા એ બધાના 14 તારીખે બપોર પછી. અને છેલ્લે સંસ્કૃત રાખેલું હોય કોઈએ તો એ 16 તારીખે છેલ્લા દિવસે સંસ્કૃતનું પેપર છે. પછી આ બાજુનું તો બધું આખું વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ છે. હવે સાયન્સ, જેને સાયન્સ રાખેલું છે 12મા ધોરણની અંદર, 26 તારીખે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ બપોરે 3 થી 6:30. 28 તારીખે 1 દિવસની રજા પછી કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન. પછી 3 દિવસની રજા પછી જીવ વિજ્ઞાન, બાયોલોજી છે. અંગ્રેજીનું પેપર 6 તારીખે છે ગુજરાતી મીડિયમ માટે, અને ઇંગ્લિશ મીડિયમ માટે 7 તારીખે છે. બરાબર. ગણિતનું પેપર 9 તારીખે છે. કમ્પ્યુટર 11 તારીખે છે. અને 12 તારીખે જે મીડિયમ હોય એનું પેપર છે. ગુજરાતી પ્રથમ ભાષા ગુજરાતીનું, હિન્દી પ્રથમ ભાષા હિન્દીનું. બરાબર. ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશનું પેપર આવી ગયું 7 તારીખે. રેડી. પછી ગુજરાતી જેમને બીજી સેકન્ડ લેંગ્વેજ છે એટલે કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ છે એમના માટે 13 તારીખે પેપર છે. બરાબર. આ પેપર મોસ્ટલી આ ટાઈમ ટેબલ બની ગયું છે. આ ટાઈમ ટેબલમાં કોઈ ફેરફાર હોય તો પછી એ લોકો જણાવતા હોય છે કે આમાં ફેરફાર છે, આ ફેરફાર નથી. સંસ્કૃત પ્રથમ આનું એનું બધું છે જેમાં આપણે જવાની જરૂર નથી. બરાબર. બીજું ટાઈમ ટેબલમાં કંઈ ના સમજાવ્યું તો કહો. બધું જ કમ્પ્લીટલી ધોરણ 10 અને 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણેયના પેપર ટાઈમ ટેબલ સાથે બોર્ડે જે મોકલેલું છે એ પ્રમાણે મેં કહી દીધું. જે દિવસો આગળ આવવાના છે એમાં કોમર્સ હશે, કોમર્સ આર્ટ્સ છે તો એમાં 2 દિવસ રજા છે. અને સાયન્સ, સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાન માટે 3 દિવસ રજા છે. તો એ દિવસોના ગેપ જે છે એ આપણે ખતરનાક રીતે કવર કરવાના છે. કશું જ બાકી નહીં રાખીએ. રાત દિવસ મંડી પડશું. સામાજિક વિજ્ઞાનની પથારી ફેરવી નાખવાના છે આપણે. જો સામાજિક વિજ્ઞાનમાં 3 દિવસની રજા છે. સવારના લેક્ચર, સાંજના લેક્ચર, આખું 3 વાર કવર કરવું હોય તો થાય. હે સ્ટાન્ડર્ડ મેથ્સ છે તો સાયન્સ, સોશિયલ સાયન્સ પછી 5, 6, 7, 8 4 દિવસની રજા છે.
અને બેઝિક મેથ્સ હશે તો એક જ દિવસની રજા હશે. તો પછી એને ગુજરાતી માટે રજાઓ મળશે જોતી હોય તો. બરાબર. આ હું આખું ટાઈમ ટેબલ તમને પીડીએફ મોકલી દઈશ, એટલે તમારે કોઈ વાંધો ન આવે. કહું તો શું, આ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમનું ટાઈમ ટેબલ સેમ જ છે. હું તમને કહી દઉં, 26 તારીખે ગુજરાતી છે, જેને ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ વાળાને, રાઈટ? પહેલું પેપર. બીજું પેપર બધાને સાયન્સ 28 તારીખે. 3 દિવસની રજા પછી સોશિયલ સાયન્સ બધાને સેમ, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કઈ ફરક પડતો નથી. પછી 6 તારીખે અને 9 તારીખે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કાંઈ ફેર પડતો નથી. પછી 11 તારીખનો જે પેપર છે ને ઇંગ્લિશ એસએલ છે. એસએલ નો મતલબ એમ થાય છે ગુજરાતી મીડિયમ છે ને એના માટે ઇંગ્લિશ પેપર. તમારે ઇંગ્લિશ મીડિયમ વાળાને પેલું જતું જ રહ્યું પેપર, બરાબર. 13 તારીખે ગુજરાતીનું પેપર ઇંગ્લિશ મીડિયમ વાળા માટે છે. બાકી તો આ બધા કોર્સિસ છે ને, હિન્દીનું અને સંસ્કૃતનું પેપર 16 તારીખે છે. એટલે 14, 15, 16 2 દિવસની રજા છે. સંસ્કૃત આખું ત્યારે 2 દિવસમાં ભણવું હોય ને તોય ભણાઈ જાય. નોર્મલી 1 દિવસની રજા નથી. વિજ્ઞાનમાં 1 દિવસની રજા છે, સાયન્સમાં. પછી સોશિયલ સાયન્સમાં 3 દિવસની રજા છે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 દિવસની રજા છે. સ્ટાન્ડર્ડ મેથ પૂરું થાય પછી 13 તારીખે તમારું પેપર આવે ગુજરાતીનું. 9 ઇંગ્લિશ મીડિયમ વાળા માટે. 10, 11, 12 3 દિવસની રજા આવે. પછી પાછી 2 દિવસની રજા આવે. ખબર પડી? આપણે એટલું યાદ રાખવાનું છે, આપણે 2 ટોપિક છે. એક ઇંગ્લિશ તો પહેલું જ પેપર છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે, એટલે એની તૈયારી તો આપણે જેવી રીતે કરવી એ રીતે કરી શકાય. સોશિયલ સાયન્સ માટે તમારે 3 દિવસો ફાળવી દીધા છે, કારણ કે સ્ટાન્ડર્ડ કે બેઝિક મેથ્સ છે. બેઝિક મેથ માટે 1 દિવસ છે, સ્ટાન્ડર્ડ મેથ હશે તો એના માટે અલગથી 4 દિવસો છે. એટલે તમારા ઉપર લોડ તો આવવા નથી. સાયન્સ તો નીકળી જ ગયું છે, ઓલરેડી પેપર જતું રહ્યું છે, બરાબર. રેડી? ચલો આપણે ફૂલ રિવિઝનના લેક્ચર લેશું ત્યારે, કંઈ બાકી નહીં રાખીએ, ધડાધડ કામ કરશું, બરાબર. એ પણ ટેગ ટાઇટલ મને નથી આવડતું. પેપર ફોડી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું, ભૂખા કાઢી નાખશું. થવાનું કાંઈ ન હોય, જે આવવાનું હોય એ જ આવવાનું હોય. ખોટા એવા હોંસલા બજાવીને શું છે? પણ આપણે તૈયારીમાં કંઈ કાચું નહીં રાખીએ. એક લાઈનની પથારી ફેરવી નાખશું. કરશું ખરા કામ, પ્રેક્ટિકલ કામ કરશું, બરાબર.